નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપ સૌનો સ્વાગત છે। ખેડૂત ભાઈઓ, આજનો આ વિડિયો કોઈ સામાન્ય વિડિયો નથી। તમે તેને ખેતીનો સંપૂર્ણ કોર્સ, એક સંપૂર્ણ ટ્રેનિંગ સમજી શકો છો। આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ તે આધુનિક ખેતીની રીડ છે। જો તમે આ વિડિયો આખો જુઓ અને તેમાં બતાવેલી વાતો તમારા ખેતરમાં લાગુ કરો તો હું જવાબદારીપૂર્વક કહી શકું છું કે તમારી ઉપજમાં એવો ફેરફાર આવશે કે પાડોશી ખેડૂત પણ તમારી પાસે સલાહ લેવા આવશે। આજે આપણે વાત કરીશું પાણીમાં ઓગળતા ખાતરો એટલે કે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર્સ વિશે। A to Z સંપૂર્ણ માહિતી 19 12 61 00 00 52 34 13 00 00 50 કેલ્શિયમ નાઇટ્રેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, બોરોન, ઝિંક આ બધું શું છે, કઈ રીતે ઉપયોગ કરવું અને તેના પાછળ કયું વિજ્ઞાન કામ કરે છે। છોડ બે રીતે ખોરાક લે છે, મૂળથી જેને આપણે મોઢા જેવું કહીએ છીએ, પાનથી જેને ત્વચા જેવું કહીએ છીએ। દાણેદાર ખાતર જમીનમાં નાખીએ ત્યારે તેનો માત્ર 30-35% છોડને મળે છે, બાકી 65-70% જમીનમાં બંધાઈ જાય છે। પરંતુ પાણીમાં ઓગળતા ખાતર 100% શુદ્ધ હોય છે, પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય છે, છોડ તેને આયન સ્વરૂપે સીધું લે છે। ડ્રીપથી 80-90% અસર, સ્પ્રેમાં 95% સુધી અસર, એટલે ઓછા ખર્ચે વધુ નફો। પહેલું NPK 19-19-19 સ્ટાર્ટર ખાતર, શરૂઆતના 20-25 દિવસ માટે બેસ્ટ। નાઇટ્રોજન લીલોતરી માટે, ફોસ્ફરસ જળ માટે, પોટાશ રોગપ્રતિકારક શક્તિ, પાકની શરૂઆતમાં મેટાબોલિઝમ શરૂ કરે છે। બીજું 12-61-00 MAP જળનો રાજા, 61% ફોસ્ફરસ, જળ મજબૂત બનાવે, તણો જાડો કરે, લોજિંગ એટલે કે પાક પડવો રોકે છે, ઘઉં અને ધાન માટે ખાસ ફાયદાકારક। ત્રીજું 00-52-34 MKP ફૂલ માટે, નાઇટ્રોજન એટલે કે ઝીરો, ફૂલ આવવામાં મદદ કરે, ફૂલ ઝરતા અટકાવે, સાથે બોરોન આપશો તો ઉત્પાદન 20% વધે। ચોથું 13-00-45 પોટેશિયમ નાઇટ્રેટ, ફળ વિકાસ માટે, નાઇટ્રેટ નાઇટ્રોજન ઝડપથી કામ કરે, ફળ મોટું ચમકદાર બનાવે, સૂકા સમયમાં પણ છોડ મજબૂત રહે। પાંચમું 00-50 SOP અંતિમ સ્ટેજ, ફળ મીઠું બનાવે, વજન વધારે, રંગ અને ગુણવત્તા સુધારે, બટાકા, ડુંગળી, લસણ માટે ખાસ જરૂરી। કેલ્શિયમ નાઇટ્રેટ ખાસ નિયમ, ફળ ફાટવું, કાળા ડાઘ તો કેલ્શિયમની ઉણપ, કોષોને જોડે એટલે કે સિમેન્ટ જેવું કામ કરે છે। ધ્યાન રાખવું, ક્યારેય ફોસ્ફેટ કે સલ્ફેટ સાથે મિક્સ ન કરવું, હંમેશા અલગ આપવું। માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ઝિંક, આયરન, બોરોન વગેરે ઓછામાં પણ જરૂરી છે, મહિને એકવાર સ્પ્રે જરૂરી છે। સ્પ્રે કરવાની સાચી રીત 3-5 ગ્રામ પ્રતિ લિટર પાણી, pH 6-7 હોવો જોઈએ, સાંજે અથવા સવારે સ્પ્રે કરવું, વધુ ખાતર તો પાંદડા બળી શકે એટલે કે સોલ્ટ ઇન્જરી। ખર્ચ વર્સેસ નફો, યુરિયા 70% બગડે, WSF લગભગ સંપૂર્ણ ઉપયોગ, ગુણવત્તા સારી તો બજારમાં વધુ ભાવ। અંતિમ સંદેશ, ખેડૂત ભાઈઓ, હવે ખેતી માત્ર મહેનત નહીં પરંતુ વિજ્ઞાન અને સમજદારીનું કામ છે। જો તમને કોઈ ખાસ પાક જેમ કે ટમેટા, મરચાં વગેરે માટે સંપૂર્ણ શેડ્યુલ જોઈતું હોય તો કોમેન્ટમાં લખો। આ માહિતી ગામના વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।